श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब वार्ता क्रमांक 53। अब श्री गोसाई जी को सेवक एक रजपूत ग्रासिया कांठे को ताकि वार्ता को भाव कहत है। भाव प्रकाश। ये तामस भक्त है, लीला में इनको नाम केलिनी है। ये पुलिंदिनी के यूथ में है। जेवू पुलिंदिनी यूथ एवं आवे वर्णन એટલે તરત જ સ્મરણ કરી લેવાનું કે ત્રેતાયુગમાં ભગવાન રામચંદ્રના વનવાસ દરમિયાન જે ભીલ કન્યાઓ રામજીથી મોહિત થઈ અને એ અમારા પતિ થાય એવું મનોરથ કરી બેઠી, પરંતુ એ મનોરથ સંભવ નહીં થાય એવું જાતે જ મનોમન નક્કી કરી બધી ભેગી થઈ અને આત્મહત્યા કરવા માટે તૈયાર થઈ, ત્યારે જે ગઈકાલે આ વાત કરી હતી કે રામચંદ્રજીએ જે બ્રહ્મચારીનું રૂપ લઈને ત્યાં પ્રગટ થયા અને વચન આપ્યું, એ જ આ બિલકન્યા એનું યુથ એ પુલિંદિની યુથ કહેવાય છે, જે એક ભીલ રાજાની અનેક પત્નીઓથી પ્રગટ થઈ, તે પણ ખૂબ સુંદર સુલક્ષણી હતી. તેને ગોવર્ધન મહારાજે કૃપા કરી અને શરણે લીધી, ગિરિરાજ ગોવર્ધન મહારાજે, અને એમના કૃપાથી આશીર્વાદથી જ્યારે રાસ થયો 6 મહિનાની રાત્રિ થઈ, ત્યારે આ બધી ભીલ કન્યાઓને પણ પ્રભુએ પ્રેરણા કરી અને તે રાસ સ્થળી પર બોલાવી અને આમના માટે પણ એક એક કન્યા માટે એક એક રૂપ પ્રગટ કરી એમની સાથે રાસ વિહાર કર્યો હતો. તે પછી તે બધા ગોલોકમાં ગયા, પણ જ્યાં સુધી ગુરુ ના થાય ત્યાં સુધી જ્ઞાન મળતું નથી. અહીંયા જ્ઞાન કયું? જ્ઞાનના પણ અનેક પ્રકાર છે. જે મોક્ષ માર્ગી છે એને આત્મ સાક્ષાત્કાર કરવું એ જ્ઞાન કહેવાય, પરંતુ જે ભક્તિ માર્ગી છે એને પ્રભુને પ્રસન્ન કરવા માટે સેવા કરવી, એમાં કેવી રીતે સેવા કરાય એ જ્ઞાન કહેવાય. પણ ગુરુ વગર જ્ઞાન નહોતું થયું એટલે કે સીધી ગોલોકમાં પ્રવેશ તો થઈ ગયો શ્રી કૃષ્ણના પ્રમેય બળથી, પરંતુ જ્યાં સુધી સ્વામિનીજીથી એ સ્વીકાર ના થાય ત્યાં સુધી એને જ્ઞાન થયું ના કહેવાય ભક્તિ માર્ગનું. એટલે આ બધા પડ્યા છે અને વલ્લભાચાર્યજી પ્રગટ થવાના છે અને એમનાથી અને એમની કાણીથી એમના કુલમાં જ્યારે એ બધા બ્રહ્મ સંબંધ પામશે એ પછી એમને સેવા માટેનો અધિકાર પ્રાપ્ત થશે ગોલોકમાં પણ. જે પ્રસંગ મેં પહેલા પણ કહ્યો હતો, આ દ્રષ્ટાંત સમજાવવા માટે પુલિંદીજીની વાત આવે એટલે, જેમાં 252 વૈષ્ણવની વાર્તામાં જે 69મી વાર્તા છે એક કુંજરી, એ પણ પુલિંદીની યુથની છે. પણ જે પડવાનું થયું એ કેમ? તો કે એને પણ આવી રીતે આ બધી જે સાથે જ હતી, ગોવર્ધન મહારાજની કૃપાથી રાસમાં એમને પણ ઠાકોરજીએ સ્વીકારી. પછી એમને કંદરામાં ઉત્થાપન સમયે વિધવિધ લીલા મેવા ધરવાનો પણ અધિકાર આપ્યો, અને આવી કૃપા એ પૂર્ણ પુરુષોત્તમ જ કરી શકે. અને આ ભીલ કન્યા એક વખત વિધવિધ સુંદર મેવા સિદ્ધ કરી અને કંદરામાં શ્રી ઠાકોરજીને આરોગાવી રહી હતી. પ્રત્યક્ષ જ્યારે પ્રગટ આ સ્વામિનીજી અને ઠાકોરજી અને પરિકર લીલા કરી રહ્યા હતા વ્રજના 84 કોષમાં, એ વખતે શ્યામલાજુ પધાર્યા રાધાજી. તો આ પુષ્ટિ માર્ગ જેમનાથી છે એ શ્યામલાજુ છે, રાધાજી છે. એટલે તો અહીંયા મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ જ આ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે, જે પછી જ લીલા પ્રાપ્તિ સંભવ છે પુષ્ટિ પુરુષોત્તમના ગોલોકને. પણ તે વખતે તેને એ જ્ઞાન ન હતું.
અને એ જે લીલા થઈ કે રાધાજીને રોકી લીધા અને ઊંચા સ્વરથી કીધું કે ત્યાં જ ઊભા રહી જાઓ, તમને દેખાતું નથી અત્યારે અહીંયા હું આરોગાવી રહી છું. તો આ જ ઠાકોરજીને આ જે વાત છે એનાથી કેવી રીતે સુખ મળે. શ્યામલાજુ એટલે ઠાકોરજીનું હૃદય પ્રાણ જે ગણો તે. તો ઠાકોરજીને પસંદ તો કરી લીધા, એવું લખ્યું છે આગળ કે સુંદર भांति सो लीला में वो सिद्ध करी के कंदरा में आरोगावती और प्रभु बहुत प्रसन्न रहते. એટલે ત્યાં સુધી પ્રભુ પ્રસન્ન હતા, પણ રાધાજીને આવી રીતે રોકી લીધા અને પછી એ વખતે બોલતા બોલતા મોઢામાંથી રાધાજીને રોક્યા, એ વખતે બોલતા મોઢામાંથી ઉચ્છિષ્ટ એટલે કે સહેજ ઉડ્યું અને એ એમાં પડ્યું અને રાધાજીએ કહ્યું કે તું અમને અમને બરજે છે. એટલે આપણે ના કહીએ કે મા બાપ જે આપણને મોટા કરે, હવે મા બાપ પ્રત્યેનો વિવેક જો આપણને ના હોય તો એ ઘરમાં સુખ ના મળે, મા બાપ પણ અસંતુષ્ટ રહે અંદરથી. એવી રીતે આ તો દૈવી જીવોના જે ગણો તે સર્વે સર્વા છે સ્વામિનીજી અને ઠાકોરજી. અમારી ઠાકોરજી તો આવા છે, કશું બોલી ના શક્યા, એવા કોમળ છે કે આપ એ પણ ના કહી શક્યા કે તારાથી સ્વામિનીજીને આવું કહેવાય. એટલે ઠાકોરજીનો જો આ સ્વભાવ છે એમાં ઠાકોરજીને શ્રમ પડે છે, એ શ્રમ જાણવાનું ફક્ત સામર્થ્ય સ્વામિનીજીમાં છે. એટલે જ સ્વામિનીજી ઠાકોરજીને એક ક્ષણ પણ અળગા રાખી શકતા નથી. એમાં કંઈ બીજું ભાવ નથી, આ જ ભાવ છે કે ઠાકોરજીને શરમ ના પડી જવો જોઈએ. અને જે આ ચિંતા ઠાકોરજીની કરે છે સ્વામિનીજી, એટલે જ સ્વામિનીજીથી આ પુષ્ટિ માર્ગ છે એમ સિદ્ધ થાય છે. તો આ જ્ઞાન મેળવવા માટે પાછા આવવું પડે છે. બીજું કંઈ જ્ઞાન, મોક્ષ માર્ગે જ્ઞાનની આપણે જરૂર નથી. ये पुलिंदिनी के यूथ में है, मन आतुरी ते प्रगति है, ताते इनके भाव रूप है, और केलिनी की एक सखी है, ताको नाम रामा है, सो वह राजपूत की स्त्री भई. सो ये मही नदी के कांठे, मही एटला वडोदरा पासे छे ने गुजरातमां, ए सो ये मही नदी के कांठे एक गाम हतो, तहाँ राजपूत गरासिया के घर जन्म्यो. सो वह गरासिया वहाँ के राजा को हासिल उगरावतो. हासिल એટલે જે જમીનના મહેસૂલ ને કર ને બધું હોય ને એ. सो बेटा बरस 18 को भयो, तब वह गरासिया मर्यो. पाछे राजा ने याको काम पे राख्यो, सो ये हासिल उगरावतो. હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવે છે. सो एक समय श्री गुसाई जी आप परदेश को पधारत हते. सो मार्ग में एक गाम आयो, सो तहाँ आप उतरे हैं, और यह राजपूत वा गाम में राजा को हासिल बाकी लेनो हतो, बाकी निकलतो तो एनु देवू. सो राजरीति सो लेत हतो. आ समजवानुं के राजानुं जे लेणुं देवा निकळे एनी पासे सत्ता होय અને એ સત્તામાં એ જ્યારે ઉઘરાવે ત્યારે સામ દામ અને દંડ. દામ તો લેવા જ આવ્યો છે એટલે પહેલાં વિવેકથી માગે, પણ એવું લાગે કે ના અત્યારે નથી આપતો તો પછી એને દંડ એટલે એને મારે, પણ એના પાસે રાખેલા માણસો હોય એનાથી એને મરાવડાવે, ખૂબ એને પીડા કરાવડાવે, પછી લે, પીડા આપે એને. सो वा समय श्री गुसाई जी आपी વાહની મેં બિરાજે. એ જે વખતે આવી રીતે કડક રીતે માર મરાવડાઈ અને ઉઘરાણી કરી રહ્યો હતો, બરાબર તે જ વખતે શ્રી ગુસાઈજી આપ વાહની મેં બિરાજે, એટલે કે આપ જે હતું રથ એમાં બિરાજ્યા. સો પધારત હતે એટલે આપ આગળ વિજય કરવાના હતા એ ગામમાંથી, આ વડોદરા પાસે કે જે જગ્યાએ ગયા હતા ત્યાં. सो वह राजपूत को श्री गुसाई जी के साक्षात
પૂર્ણ પુરુષોત્તમ કે દર્શન ભય. આ કૃપા થઈ શ્રી ગુસાઈજીથી, નહીતર તો એ દ્વિજ તનમાં છે એવું સ્વરૂપ છે આપનું કે એવી રીતે ના ખબર પડે આ દૈવી જીવ હતો જે પુલિંદીજી યુથનો એને, કે આ તો સાક્ષાત વ્રજના શ્રી કૃષ્ણ જ છે એમ. પણ હવે આપે પ્રભુ છો, આપ જાણો છો એટલે આપે એને એવા દર્શન આપ્યા, ખાલી બીજા કોઈને નહીં હો. तब वह रजपूत श्री गोसाई जी के समीप आई के साष्टांग दंडवत कीनी और विनंती करी, जो महाराजा धीराज हूँ तो महा अपराधी हूँ, महापतित हूँ, लोगन को सताई के हासिल लेत हूँ. તરત જ પોતાના દોષ પ્રગટ થઈ ગયા. શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા રસો વૈસહ વ્રજના, એટલે એમના દર્શનના પ્રતાપથી એમને ખબર પડી કે આ પ્રભુ તો કેટલા કોમળ છે, અને આ જે સૃષ્ટિ છે એ બધી આપની જ પ્રગટ થયેલી છે, અને આપના જ જીવો કહેવાય, અને એ જીવો સાથે અત્યારે મેં આવી રીતે વ્યવહાર કર્યો છે આ પૈસા ઉઘરાવવા માટે, એ બધું એને જાતે જ અંદરથી દીન થઈને પ્રગટ કરી લીધું. ताशो यह विनंती करत हूँ, सो हो आपको गुलाम हूँ, ताको कृपा करी के दर्शन तो दिए, अब अनुग्रह करी के मेरो अंगीकार करो, मैं दासानु दास हूँ. तब श्री गुसाई जी आज्ञा किए, तुम तो लेहनो लेत हो. એમ ના કહ્યું કે તું મારે છે એવું નહીં, પણ તું કામ જ આવું કરે છે, એમાં તારે આવું થવાનું જ છે, એટલે કહ્યું કે તું તો લોકોનું રાજાનું ઉઘરાણું કરવા નીકળે છે એમ, તો કે તું મારી આજ્ઞા કેવી રીતે પાળી શકીશ એમ, હું તો આવું બધું નહીં ચલાવું, તું કોઈને પીડા આપે એવું બધું કામ હું તારાથી નહીં થવા દઉં હવે, જો મારા સેવક થવું હોય તો. તબ વા રાજપૂતને વિનંતી કરી, જો મહારાજા ધીરાજ અબ તો લેહનો કેસો, હવે મારે કઈ લેવા દેવા નહીં, આ કામ છોડ્યું મેં આજથી જ, આપ અબ અંગીકાર કરો और कृपा करी के गुलाम के गाम पधारिए. तब वह राजपूत की बहुत ही दयनीयता देखी श्री गुसाई जी वह राजपूत को नाम सुनायो. ત્યાં જ એને અષ્ટાક્ષર સંભળાવી દીધું, કહ્યું કે સારું બોલ શ્રી કૃષ્ણ શરણમમાં, એટલે આ રાજપૂત બોલ્યો શ્રી કૃષ્ણ શરણમમાં. બીજી વાર બોલ્યા તો બીજી વાર બોલ્યો, ત્રીજી વાર આપ બોલ્યા તો ત્રીજી વાર બોલ્યો, અને પછી કહ્યું કે હવે ચલ બ્રહ્મ સંબંધ તને કરાવું છું, એવું લખ્યું છે અહીંયા કે રજપૂત કો નામ સુનાયો ઓર નિવેદન કરવાયો. નિવેદન કરવા આવ્યો એટલે બ્રહ્મ સંબંધ પણ એને ત્યાં ઉભા ઉભા જ કરાવી દીધું. એટલે જીવ શુદ્ધ હોવો જોઈએ, ભલે કાર્ય રાજાના માટે નીકળે છે કરવા, એટલે જે કર્યું છે તો રાજાના આજ્ઞાથી કર્યું છે અત્યાર સુધી, પણ જીવ કેટલો શુદ્ધ હશે કે નિવેદન માટે ઉપવાસ પણ નથી કરાવ્યો. એટલે ઉપવાસ ન કરાવે એમાં બે કારણ સમજવા, એક તો જીવ અતિ શુદ્ધ હોય તો, અને બીજું કારણ કદાચ આપને સમય પણ ના હોય તો પછી આપ કોઈ આપને નિયમ લાગુ ના પડે, કારણ કે આપ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સર્વ સામર્થ્ય યુક્ત કહેવાઓ છો. એટલે નિવેદન કરવાયો, કયું બોલવું બોલાવું એમ. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતકરણાની તદ ધર્માસ દારા આગર પુત્ર આપી પ્રાણી આત્મના સહ સમર્પયામી. એટલે પેલો બધો મંત્ર બોલી ગયો સામે જ પ્રમાણે, શ્રી કૃષ્ણ તવાસ્મી, શ્રી કૃષ્ણ તવાસ્મી, કૃષ્ણ તવાસ્મી. सो तब वह रजपूत ने साष्टांग दंडवत करी के और विनंती करी, जो महाराजा धीराज अब ऐसो उपाय बताइए, जासो यहाँ मन लागे. तब श्री गुसाई जी वाके माथे कृपा करी के लाल जी को स्वरूप और अपने दो चरण कुमकुम सो छापी वस्त्र पधराए. जो આવી જ કૃપા મારી ઉપર પણ છે. મારા જે આચાર્ય ચરણ ગુરુ જે હમણાં મેં વિડીયો ક્લિપ મૂકી હતી ગઈકાલે, ખૂબ કૃપા છે, ખૂબ અમી દ્રષ્ટિ છે, ખૂબ મારી સાથે શું સંબંધ છે તો હું કંઈ વર્ણન ના કરી શકું, પણ આપે કૃપા કરીને મને આપના શ્રી ચરણોની કુમકુમથી છાપ વસ્ત્ર ઉપર પધરાવી અને મને ભરેલી છે. એ પછી એ વિષયમાં બીજું આગળ કશું નહીં કહું. અને મારી પાસે લાલજી ઠાકોરજી પણ બિરાજે છે,
એ દર્શન્યા કહેવાય છે એ રીતે પણ હું મારી રીતે ભાવથી જે થાય યથાશક્તિ સેવા જરૂરથી કરું છું। सो वह राजपूत आपके अनुग्रहते सेवा भली भांति सो करण लाग्यो। तब वाके घर के गाम के सब सेवक भये। એટલે મેં ગઈકાલે જે ક્લિપ મૂકી બધા જ ગ્રુપોમાં એટલા માટે કે એમને પણ સત્સંગ ક્યાં જે કરી રહ્યા છે ભાઈ એ ખરેખર વલ્લભ કુલથી કૃપાપાત્ર છે કે નહીં આ એક જ ભાવ હતો, બાકી મારે કોઈ બીજો આમાં ભાવ જ નહોતો। મારી પર જે કૃપા છે એટલે તમને બધાને સત્સંગમાં સંશય ના થાય કે આ કોઈ જીવ બહિર્મુખ તો નથી ને કે જે વલ્લભ કુલથી દૂર નીકળી ગયો છે અને પછી જે આજકાલ છે ને ઓડિયો કે જે બહુ જ બહિર્મુખપણાની વાતો કરે છે એ સંશય ના થવો જોઈએ। સત્સંગમાં ક્યાંય પણ આપને એટલા ભાવથી જ મૂક્યું, બાકી મારો બીજો કોઈ આશય ન હતો। વૈષ્ણવો तब वाके घर में गाम के सब सेवक भये और सेवा की रीति। અને હા એ જે આચાર્ય ચરણ છે કડીઘરના પ્રદેશકુમારજી મહારાજ શ્રી એમની સાનિધ્યમાં પણ હું 2 સમય હોઉં છું, રાજભોગ આરતી પછી પણ અને સાંજે પણ શયન આરતી પહેલાં સુધી, શયન આરતી પછી ઠાકોરજી પોડી જાય ત્યાં સુધી। અને બસ સન્મુખમાં જે રાજભોગ પછીના સન્મુખમાં જે રસિયા ગાન ગવાય છે એનો લાભ પણ મને ગયા વર્ષે પણ મળ્યો હતો અને આ વર્ષે પણ છે। અને સાંજે હું પહેલાં ગાતો પણ હવે બાળકો બંને સુંદર ગાય છે એટલે એ લાભ એ લોકો એ વખત અંદર જ રહું છું आचार्य कक्ष में। और सेवा की रीति मार्ग की रीति सब वाको बताई। पाछे श्री गुसाई जी आप उहाते विजय किए। तब वह राजपूत ने भेंट बहुत सी कीनी। सो गाम के कोष एक ताई पहुंचावन आए और यह विनंती कीनी जो जैसो दर्शन दियो है सो तैसे ही कृपा करी के फेरी बेगी दर्शन देंगे। राज आ कया दर्शन? तो कि जे एमने પેલું ઉઘરાણું કરતા હતા ને એ વખતે ગુસાઈજી વાહન ઉપર રથ ઉપર સવાર થયા એ વખતે જે જોયું દ્રષ્ટિ કરી તો ખબર પડી કે આ તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ બિરાજ્યા છે, સાક્ષાત રસો વૈસહ એ દર્શન આપ્યા। પછી પાછા દ્વિજતનમાં આપ્યા એટલે શરણે આવ્યા અને પછી આ કહ્યું કે આ જ દર્શન મને ફરીવાર બેગી એટલે જલ્દી થાય એવી કૃપા કરજો। રાજ જો રાજ કહેતા વલ્લભ નથી કીધું, ક્યારેય પણ તમે જોજો શ્રી ગુસાઈજીને પણ કોઈ વલ્લભ નહીં કહે, તે ગુસાઈજીને જ ના ગમે। વલ્લભ તો વલ્લભ છે, અમે વલ્લભ થોડા છીએ। શ્રી ગુસાઈજીને પણ જો રાજ કહે છે, રાજ કહેવાય। બાળકોને પણ વલ્લભ કુલ બાળકોને પણ રાજ કહેવાય, જય જય કહેવાય। પછી बस आ राज जो कहे छे ने श्री गुसाई जी ने राज। पाछे श्री गुसाई जी वहां ते कछुक दिनन में श्री गोकुल पधारे। હવે આ વાર્તા પ્રસંગ 2 શ્રી ગોકુલનાથજી કૃપા કરીને દર્શન કરાવે છે। મેં કહ્યું હતું ને કે દાંતમાંથી કંઈક નીકળ્યું અને ચાચાજીને મોકલ્યા અને એ આવ્યો પ્રસંગ, મને ખબર નહીં કે હવે આવશે પણ આવી ગયો। એક દિન શ્રી ગુસાઈજી દાંત કુચરતે હતે। દાંત કુચરતે હતે એટલે દાંતમાં કંઈ ફસાયું હતું એને કાઢી રહ્યા હતા। સો દાંતન મેં તે એક જવાર કો બુબલા નીકળ્યો એટલે જુવાર આવે ને લીલો પોંક હશે એની એક કણિકા નીકળી અંદરથી। सो ता समय चाचा हरिवंश जी ठाड़े हते। तब चाचा हरिवंश जी ने श्री गुसाई जी सो पूछो जो राज यह कहा है। तब श्री गुसाई जी आज्ञा आप किए जो अमुके देश में एक रजपूत वैष्णव है ताने ज्वारी के पके भोग धरे है। आ पोंक ज हशे ज्वारनो, पके लख्યું છે ને पके એટલે ભોગ, जुवारનો पोंक हशे। ताको बुबला है। तब चाचा हरिवंश जी ने श्री गुसाई जी सो विनंती करी जो महाराजा धीराज ऐसो कहाँ समर्प्यो है जो दांत में उर्ज्यो है। એટલે ચાચાજી તો તત્સુખનું વિચારે, શ્રમ પડે એવું લાગ્યું। હવે ત્યાં જો શું ધરે છે ને જ્યારે ભોગ ત્યારે એ જે માથે ઠાકોરજી પધરાયા છે ને એને અને આ જે ચરણારવિંદની છાપ પધરાઈ છે એ બેને સાથે ભોગ ધરે છે એવું સમજવું। કેમ કે તો જ શ્રી ગુસાઈજીના દાંતમાંથી નીકળે, કારણ કે ત્યાં ઠાકોરજીને પણ ધરે છે અને છાપને પણ ધરે છે એવું આપણે અત્યારે સમજીએ।
એટલે ગુસાઈજી આરોગ્યું કહેવાય. આનો અર્થ તો એવો થયો ને, જેમ પેલી જે રામાનંદે પંડિતે જે જલેબી ધરી મનોમન માનસીમાં વલ્લભ વિઠ્ઠલની કાનીથી, તો ત્યાં ગોવર્ધનનાથજીએ સાક્ષાત એમના મુખ ઉપર ટૂંક હતું જલેબીનું. તો આ તો અહીંયા શ્રી ગુસાઈજીના દાંતમાંથી, એટલે આપે ચાવીને આરોગ્યું. ત્યાં લેવડાવ્યું તો અહીંયા લીધું. એવી કૃપા. એટલે પછી શ્રમ પડ્યો જાણીને પૂછ્યું કે એવું તમે શું સમર્પ્યું ત્યાં કે દાંતમાં ઉરજ્યું, દાંતમાં ફસાઈ ગયું? તબ શ્રી ગુસાઈજી આપ ચાચા હરિવંશજી સો કહી જો જાય કે દેખી આવો. એટલે આટલામાં તો કેટલી મોટી કૃપા થઈ જશે. હવે જાય કે દેખી આવો. હવે ક્યાં ગોકુલ, ક્યાં ગુજરાત, પણ આપની આજ્ઞા થાય એટલે કંઈક લીલા થાય ને થાય. તબ ચાચા હરિવંશજી સો કહી જો तब चाचा हरिवंशजी श्री गोकुल ते चले, सो थोड़े से एक दिनन में जाई पहुंचे. तब वह गांव में गए तो रजपूत वैष्णव ने सुनी, जो श्री गुसाई जी के परम कृपा पात्र बड़े भगवदीय हरिवंश जी पधारे हैं. तब वह रजपूत हरिवंश जी को अपने घर ले गयो. બહુ ભાવ થયો છો. श्री गुसाई जी समान छे चाचा जी. बड़े सम्मान सो आछी जगह पे उतारे, पाछे हाथ जोड़ी के सामने ठाड़ो भयो और विनंती करे, जो धन्य मेरो भाग्य जो आपको पधारनो भयो. तब श्री चाचा जी हरिवंश जी ने पूछ्यो, जो तुम्हारे श्री ठाकुर जी को कहा समय है, એટલે કે અત્યારે શો સમય છે સેવામાં, સેવા ક્યાં સુધી પહોંચ્યા છો એમ પૂછે છે. तब राजपूत ने कहो, जो राजभोग आयो है. तब हरिवंश जी ने पूछी, जो रसोई कौन सो राजभोग. तब चाचा हरिवंश जी ने पूछी, रसोई कौन करे, भोग कौन समर्पे है. तब वह राजपूत ने कही, जो स्त्री रसोई करे है और भोग समर्पे है. आप चल देखो, अपने मार्ग की रीति सो धरे है. એટલે હવે એમને અંદરથી જે સંશય થયો કે આવું કેમ પૂછે છે ચાચા હરિવંશજી મને, કે રસોઈ કોણ કરે છે અને ભોગ કોણ સમર્પે છે. એટલે રજપૂત થોડો દીન થઈ ગયો. લાગ્યું એને કે ક્યાંક મારાથી ભૂલ તો નથી થઈ ને, એટલે કહ્યું કે સ્ત્રી રસોઈ કરે છે અને એ પણ એ જ ભોગ સમર્પે છે. આપ ચલો આવો જુઓ. અપને માર્ગ કી રીતિ સો ધરે, એટલે કે આપણે જે રીતિ છે માર્ગની એ પ્રમાણે જ ધરીએ છીએ. હો કે तब हरिवंश जी वाके श्री ठाकुर जी के मंदिर में गए. टेरा सरकाय के देख्यो, जो अधिकार है आटलो एमने. श्री गुसाई जी समान छे, समकक्ष छे आप. तब वा रजपूत ने हूँ देख्यो. बन्ने एक साथे जोयुं, केम के टेरो खसेड्यो आ राजपूते, तो खरेखर तो अपरस कर्या वगर तो टेरो सरकावाय नहीं, पण ए भान भूल्यो. કારણ કે ચાચાજીને જોયા એટલે સાક્ષાત ગુસાઈજીનું સ્મરણ થયું, એ કારણ થયું. અને તબ રાજપૂતને હું દેખ્યો. શું જોયું? ટેરો સરકાયા પછી, જો દેખે તો શ્રી ઠાકુરજી ઉલંબી કે ભોજન કરે હે. ઉલંબી એટલે આપની જે સિંહાસનથી જે ચોકી હોય જેની પર થાળ પધરાયો છે, એ થાળ અને ચોકી એ દૂર છે થોડા. એટલે ઠાકોરજી લઈ રહ્યા છે, પણ એમને આખા વાંકા વળી દૂરથી આ કોર લેવો પડે છે. આવા દર્શન થયા બંને જણને. સો ચૌકી દૂર હતી. તબ વહ રાજપૂત પાંચો કપડા પહેરે ઠાડો હતો. એટલે બધું પહેરીને, એટલે પાગ ને બધું પહેર્યું હશે. 5 કપડા તો મને ખબર નથી. સો મંદિર મેં જાય કે ચોકી સરકાઈ. એટલે મંદિર એટલે આપણે અત્યારે આપણા ઘરમાં મંદિર જેવું નહીં સમજવાનું. હો વૈષ્ણવ, એ જમાનામાં મેં કહ્યું ને, ઘર મોટા હતા, છજા હતા, બધું બહુ હતું, એટલે રૂમ આખો મોટો ઓરડો જ સમજી લેવાનો. એ મંદિર શબ્દ આવે એટલે એક મોટો ઓરડો એમનો હોય ઠાકોરજીનો, હવા ઉજાસવાળો, અને બહાર પડદો હોય, એ મંદિર થાય. એટલે આવું જોયું કે આ તો ઠાકોરજી સાક્ષાત, કારણ કે તો જ આવા દર્શન થાય ને. મોટો ઓરડો હોય અને મોટી ચોકી ને મોટું સિંહાસન, એટલે સાક્ષાત પ્રભુ બિરાજી શકે. 7 વર્ષના શ્રી કૃષ્ણ, એટલી જગ્યા સિંહાસનની. એવું હશે. અને કાં તો નાના હશે તો નાનું સ્વરૂપ પ્રગટ કર્યું હશે, એનો આમાં ઉલ્લેખ નથી. એટલે તરત ત્યાં પહોંચી ગયો.
અને જઈ અને પેલી ચોકી સરકાઈ આગળ લઈ લીધી, ઠાકોરજીને શ્રમ પડી રહ્યો છે એવું જાણીને. પણ આ ક્રિયા થઈ શકે આવી રીતે કે ના થઈ શકે એવું એને કંઈ ખબર જ ના રહી અપરસમાં ગયા વગર, કારણ કે આ તો છોવાઈ ગયું કહેવાય ને. सो मंदिर में जाई के चौकी सरकाई, तब यह हरिवंश जी देखी के चुप है रहे. હવે ચાચાજીને તો મહાપ્રભુજીએ જે મેળ મર્યાદા પ્રગટ કરી છે એમાં અપરસ સિવાય મંદિરમાં જઈ અને કોઈ વસ્તુનો સ્પર્શ ના થાય, આ એક પ્રથમ પાયાની આજ્ઞા છે. પણ એ આજ્ઞા બધા માટે નથી, એ આવશે આમાં. તો સો કશું કહ્યો નહીં, ચૂપ હે રહે, કશું કહ્યો નહીં, એ વખતે કંઈ ના કીધું. સો પાછે ભોગ સરાયો, રાજભોગ. तब वह राजपूत ने हरिवंश जी सो कही जो महाप्रसाद ले हूँ. तब हरिवंश जी ने कहो जो मैं तो मेरे हाथ सो रसोई करी के लेतो हूँ. જૂઠું બોલ્યા, એમનો અધિકાર છે ને. પ્રસાદની બાબતમાં એવું લાગે કે અહીંયા બધું આચાર કંઈ મેળ મર્યાદા પાળતા નથી, તો પછી એ તો એવું તો આપ ના કરી શકે ને. શ્રી ગુસાઈજીના છે આપ નિજ સેવક, એટલે કહ્યું કે મેં તો મેરે હાથ સે લેતો હું. કહે તે જો તહાં આચાર નાહી દેખ્યો. આવું કેમ કીધું કે અહીંયા આચાર એટલે નાયા ધોયા વગર જ સીધું સીધું આ ઠાકોરજીની ચોકી ખસેડી, એટલે પાછી એ સિવાય શું કરતા હશે, રોજ આવું જ કરતા હશે ને, તો એ ના લેવાય એમ. ઓર કપડા પહેરે હાથ ધોએ નાહી, હાથ પણ ખાસા ના કર્યા. ઓર કપડા એટલે બીજા બહારના કપડા જે બહારથી આયા હશે પહેરીને એ. ચોકી એસે ही સરકાઈ, પાછે यह हरिवंश जी के आगे सीधो लाय के धर्यो. સો સબ રસોઈ કી તૈયારી કરી દઈ. સીધો એટલે હવે સીધું જે કીધું ને કે ગોળ, ઘી, ખાંડ, લોટ, મસાલા, શાકભાજી માટે જે હોય તે બધું ધરી દીધું. तब चाचा जी ने रसोई की तैयारी કરી દઈ. तब वह राजपूत ने कही जो तुम रसोई करो और महाप्रसाद लेंगे ता पीछे हम लेंगे. એટલે ભાવ તો આનો એ જ છે, ઉત્તમ છે. तब तो हरिवंश जी तत्काल नहाई के रसोई करी, भोग दरी, भोग सराय के महाप्रसाद लियो. पाछे राजपूत स्त्री पुरुष दो जन महाप्रसाद लियो. पाछे हरिवंश जी राजपूत से पूछे जो अमुक के महीना में अमुक के दिन तुमने श्री ठाकुर जी को कहा समर्प्यो હતો. જેના માટે નીકળ્યા છે એ પ્રશ્ન હવે પૂછ્યો. और नित्य ते अधिक सामग्री कहा धरी હતી. तब उन्होंने कही जो जब यह जवारी के फेंक धरे है. એટલે જુવારનો પોંક જ સમજજો ને ભાઈ, આપણે એટલું જ માનો ને જે આપણા મનમાં છે. તબ ચાચા હરિવંશજી સુની કે ચૂપ હે રહે. ता पाछे हरिवंशजी व राजपूत को विदा हुई के चले. तब वह राजपूत ने श्री गुसाई जी को साष्टांग दंडवत करी के हाँ तब वह राजपूत ने श्री गुसाई जी को साष्टांग दंडवत करी के कहाई और भेंट पठाई. श्री गुसाई जी को श्री गोवर्धन नाथ जी को. पाछे चाचा हरिवंश जी को आशीर्ति सो विदाई किए. सो थोड़े से एक दिन में श्री गोकुल आए. तब श्री गुसाई जी आपके पास बैठक में गए. सो दर्शन किए, दंडवत करी. तब वह वैष्णव राजपूत ने भेंट पठाई हती सो भंडारी को सौंपी. तब वह श्री गोवर्धन नाथ जी की भेंट न्यारी धराई. એટલે જેમના નિમિત્તની જે ભેટ હતી તે તેમને પધરાવી. જે ગોકુલના નવનીત પ્રિયાજીની હતી તો તેમના ભંડારીને, ત્યાં ગોવર્ધન પર્વત ઉપર ગોવર્ધનનાથજી નિમિત્તે હતી તે તેના ભંડારીને, અને ગુરુ ભેટ હતી એ શ્રી ગુસાઈજીને. तब तहाँ श्री गुसाई जी आपने चाचा हरिवंश जी से पूछी जो तुमने वह राजपूत देखो. तब हरिवंश जी कहो जो महाराज देखो, परी वाके यहाँ महाप्रसाद तो नहीं लीनो और आचार कछु देखो नहीं, ताते नहीं लीनो. હવે જુઓ શ્રી ગુસાઈજી શું આપ મુખમાંથી ઉચ્ચારે છે. तब श्री गुसाई जी आप हरिवंश जी सो आज्ञा किए जो तुम वह वैष्णव रजपूत के घर आचार देखिवे को गए हैं सो देखी आए. परी और हु कछु तुमने देख्यो. એટલે જો આચારનું મહત્વ તો રાખ્યું કે તમે આચાર જોવા ગયા હતા એ તો તમે જોઈને આવ્યા છો, આચાર જોઈ લીધો તમે, આચાર જોવા જ ગયા હતા. ખરેખર તો વ્યંગ કયા છે, આ વ્યંગમાં બોલ્યા, ટોન્ટ મારે કહેવાય ને એવી રીતે કે આચાર દેખવે કો ગયે હે સો દેખી આए. એટલે તમે આચાર જોવા જ ગયા હતા, હો એવું લાગે છે મને, એને જોઈને આવ્યા તમે તો, હો ચાચાજી. પણ પછી ઓર તમે દેખ્યો, જેમ પેલા ચાર વૈષ્ણવને હમણાં આગળ ગયો ને પ્રસંગ કે મોકલ્યા
તો આગ્રાથી પાછા આવી ગયા વહેલા. તો કે તમે શું જોઈને આવ્યા ત્યાં? એમની આચાર જ જોઈને આવ્યા? એમનો ભાવ પરખવા માટે એમનો સંગ કરવાનો કીધો તો ન કર્યો? એ જ વસ્તુ અહીંયા પૂછી. और वाको स्नेह वात्सल्य तो नहीं देख्यो और यह आचार देख्यो, परी हमको तो वैष्णव को प्रेम प्रीति है और मन की दयनीयता है सो देखनी है. એટલે હવે જો આ વિરોધાભાસ થયો. મેળ મર્યાદા એ પ્રથમ તબક્કામાં જરૂરી છે. જ્યાં સુધી શ્રી ગુસાઈજી માટે અથવા ઠાકોરજી માટે અથવા તો શ્રી વલ્લભ માટે અથવા ઠાકોરજી માટે જ્યાં સુધી સ્નેહ નથી પ્રગટ થયો, પ્રેમ પ્રીતિ પ્રગટ નથી થઈ અને દીનતા નથી આવી, મન કી દૈન્યતા, ત્યાં સુધી આ આચાર વિચારની મહત્તા રહે છે. પણ જ્યાં એ વૈષ્ણવના હૃદયમાં શ્રી વલ્લભ વિઠ્ઠલ અને ઠાકોરજી માટે જો પ્રેમની પ્રીતિ પ્રગટ થવા માંડે છે અને મનમાં દૈન્યતા આવી જાય છે, પછી આ આચાર વિચારનું મહત્વ રહેતું નથી. આ શ્રી ગુસાઈજીના શબ્દો છે વૈષ્ણવો. એટલે શું શબ્દ પછી વાક્ય શું ઉચ્ચાર્યું છેલ્લું? વાકી કૃતિ સો કહા કામ હે. એટલે કે આ આચાર વિચારનું શું જોવાનું તમારે? એટલે ફરી બોલી જવું. શ્રી ગુસાઈજીએ શું વચન ઉચ્ચાર્યા? तुम वा रजपूत के घर आचार देखिए को गए हैं सो देखी आए, परी और हूँ कछु तुमने देखियो और वाको स्नेह वात्सल्यता तो नहीं देखियो और यह आचार देखियो, परी हमको तो वैष्णव को प्रेम प्रीति है और मन की दयनीयता है सो देखनी है, बाकी कृति सो कहा काम है. भाव प्रकाश. या में यह जतायो जो पुष्टि मार्ग में प्रभु जीव की कृति देखत नहीं, क्यों? जो स्नेह सो प्रभु बस होत है. जहाँ स्नेह होई तहाँ कृति को प्रयोजन नहीं. એટલે આ પછી કૃતિનો મહિમા છે ખરો, આચાર વિચાર એ જરૂરી છે, પણ ક્યાં સુધી એની મર્યાદા બતાવી કે જ્યાં એને એ આચાર વિચાર પાળતા પાળતા વલ્લભ વિઠ્ઠલ અને ઠાકોરજીમાં જો સ્નેહ થઈ ગયો પછી આ કૃતિનું પ્રયોજન નહીં, પછી આ આવું બધું ન કરે તો પણ ચાલે, આ આજ્ઞા થઈ કહેવાય. वैष्णव पुष्टि मार्ग में प्रमेय बलते प्रभु आप जीव को उद्धार करत है. सो श्री गुसाई जी श्री विज्ञप्ति में आज्ञा करत है. सो श्लोक ક્રિયાન પૂર્વ જીવ, આ જે સંસ્કૃતનો શ્લોક છે તમે વાંચજો અંદર આ વાર્તામાં 53મી. એમાં અર્થ જે લખ્યો છે હું કહું છું, એ અર્થે નથી લખ્યો આમાં. એટલે જાસો વૈષ્ણવ કે હૃદય કો સ્નેહ સર્વોપરી હૈ, સ્નેહ બિના કૃતિ ફલિત હોત નહીં. એટલે એમ પણ કહી દીધું આ તો કે બહુ જ આચાર વિચાર પાડીને સેવા કર્યા જ કરે, છેલ્લા શ્વાસ સુધી કર્યા કરે, પણ જો સ્નેહ નથી તો આ આચાર વિચાર પણ એને કઈ અર્થ નથી એનો. આટલા મોટા વચન કયા આપે. અને सो ही वैष्णव को वैष्णव ऊपर ममत्व चाहिए और तहाँ वैष्णव के ऊपर लगन देखनी है. सो ही वाने कपड़ा पहिरे मंदिर में चौकी सरकाई, परी श्री गोवर्धन नाथजी आप तो प्रीति सो आरोगे. જો પ્રમાણ આપી દીધું, આ તો ગુસાઈજીએ આપનું પ્રમાણ તો આપ્યું, પણ હવે ગોવર્ધનનાથજીએ પણ પ્રમાણ આપ્યું છે કે ભાઈ મને વાંધો નથી આવતો, કેમ કે એનો પ્રેમ મારામાં છે અને શ્રી ગુસાઈજીમાંય છે, એટલે આ જીવની કોઈ કૃતિથી મને વાંધો નથી આવતો. આ પ્રમાણ ગોવર્ધનનાથજીનું પણ હવે યાદ કરાવ્યું હરિરાય ચાચાજીને કે શ્રી ગોવર્ધનનાથજી આપ તો પ્રીતિ સો આરોગે. નહીતર તો ઊંધું કરી દે ને. જો એમ થાય કે મારી આ અપરસમાં આવ્યા વગર તે કેમ ચોકીને સ્પર્શ કર્યો, તો આ થાળ ઊંધો કરી દે, બધું ફરી સિદ્ધ કરવા જવું પડે અપરસમાં. એવું નથી કર્યું. સો યહ આચાર નહીં દેખ્યો સો આગે ભગવદીય ગાય હે. એમ કરી અને અહીંયા સુરદાસજીનું એક પદ રાખ્યું છે કે જેમાં ભજી સખી ભાવ ભાવિક દેવ કોટી સાધન કરો કો ન માને સેવ, ધુમ્ર કેતુ કુમાર માગ્યો કોણ માર્ગ પ્રીતિ, પુરુષ તે ત્રિય ભાવ ઉમન્યો સબે ઉલટતી રીતિ, બસન ભૂષણ પલટ પહેરે ભાવ સો સંજોઈ, उल्टी मुद्रा दई अंकन बरण सुधे होई, वेद विधि को नेम नहीं जहाँ प्रेम की पहचान, ब्रज बधु बस किए मोहन सूर चतुर
સુજાન. આમાં ભજી સખી ભાવ ભાવિક દેવ, કોટી સાધન કરો કોઉ તો ન પાવેલે. બહુ આચાર કિચાર વિચાર કર્યા જ કરે, પણ એમાં જ્યાં સુધી સ્નેહ પ્રેમ નથી ત્યાં સુધી એનું કંઈ ફળ નથી. ધૂમ્ર કેતુ, કુમાર માગ્યો કોણ માર્ગ પ્રીતિ. આ ના સમજાયું. કદાચ એવું બને કે ધ્રુવજીએ માગી લીધું રાજ્ય, એ આમાં પ્રીતિ ક્યાં આવી એમ. પુરુષ તે પ્રિય ભાવ ઉપન્યો, સબસે ઉલટી રીત. પછી બસન ભૂષણમાં સમજાયું, પલટ બસન ભૂષણ પલટ પહેરે ભાવસો સંજોઈ, ઉલટી મુદ્રા દઈ અંકન બર. એટલે કે જ્યારે ગોપીજનો ઠાકોરજીનો વેણુનાદ સાંભળીને ચાલી તો વસ્ત્ર અને શૃંગાર બધા આડાવડા કર્યા. એ ક્યાં રીતિ પ્રમાણે કર્યા, પણ ભગવાને તો એમનો પ્રેમ જ જોયો ને એમ. અને કોઈ પણ મુદ્રા આપણે કરવી હોય, ધારો કે રાધા લખેલું હોય પણ એને ઊંધી છાપવી પડે, પછી એ લગાડીએ તો સીધી થઈ જાય. એમ બધું ઊંધું છે આ પ્રેમ માર્ગમાં, એમ કે છે. વેદ વિધિ કો નિયમ, આમાં વેદ વિધિનું કંઈ પ્રયોજન નથી, એટલે વેદમાં પણ એનું વર્ણન નથી રાખ્યું. सो वहाँ कृति नहीं देखी है, ताते वैष्णव की कृति न देखनी, यह श्री जी की कृपा को लक्षण है. सो श्री गुसाई जी आप चाचा हरिवंश जी को समुजाई के कहे. सो वह रजपूत श्री गुसाई जी को ऐसो कृपा पात्र भगवदीय હતો जाकी श्री गुसाई जी सराहना करते. श्री ठाकुर जी आपहु वाको अनुभव जतावते, ताते इनकी वार्ता कहाँ ताई कहिए. આવતી કાલે શ્રી ગુસાઈજી કે સેવક એક પટેલ કણબી ગુજરાત કો વાસી, તેમની વાર્તાનો પ્રસંગ આવશે. મને સૌથી પ્રિય પ્રસંગ છે, જેમાં એક નિષ્કિંચન આ પટેલ, એમને પણ સંગ જતો હોય છે શ્રી ગોકુલ શ્રી ગુસાઈજીના દર્શન કરવા, ઠાકોરજીના દર્શન કરવા, ગોવર્ધનનાથજીના, ગોવર્ધન પર્વત માટે. એમાં આને પણ ભાવ થાય છે કે મને પણ ઠાકોરજીના શ્રી ગુસાઈજીની શરણે આવ્યા પછી હું ક્યારે જઈ શક્યો નથી, અને શરણે આવ્યા હોય એટલે સ્વરૂપનું દર્શન કર્યું હોય એટલે તાપ તો ત્યારથી જ શરૂ થઈ જાય. એ તાપથી તપિત થઈ અને જે નીકળ્યા, પણ માર્ગમાં એને તાવ આવ્યો, અને એ વખતે આ જે સાથે બધા દ્રવ્ય પાત્ર હતા સંઘના વૈષ્ણવો, એને વિનંતી કરી કે મને તમારી ગાડીમાં બેસાડશો, કારણ કે મને હવે ચલાશે નહીં. તો ના પાડી, ધ્યાન ના આપ્યું એની વાત ઉપર. એટલે દ્રવ્યના મદમાં, એટલે બ્રહ્મ સંબંધ થઈ જાય છે પછી બધાના દોષ જાય છે એવું નથી. જે વધારે પડતા દ્રવ્ય પાત્ર છે એ લોકોના પાછા મદ રહે છે દ્રવ્યનો, તો ન સાંભળ્યું, અને ગોવર્ધનનાથજીને તાપ સહન ના થયો. એ લીલા આવશે જેમાં એ આપ આજ્ઞા કરશે શ્રી ગુસાઈજીને કે તમારી જ ગાડી મોકલો, ખાસા ગાડી, અને એક જ જણને બેસાડજો. પેલા લોકોને તો ભૂલથી ના બેસાડતા, અને જે ક્રોધ ઉત્પન્ન કરે છે આપ એ દ્રવ્ય પાત્ર વૈષ્ણવો ઉપર, એવી અદ્ભુત લીલા છે આ કે દર્શન પણ ના કરવા દીધા. વારંવાર વિનંતી કરાવશે ગુસાઈજીથી, પણ મર્યાદામાં જ દર્શન, બાકી નહીં, એથી ભગાડી દીધા. બીજે જતા રહો, જાય, અહીંયા નહીં કોઈ જોઈએ મારે. આહા, અદ્ભુત ભાવ છે પ્રભુનો દિન વૈષ્ણવો ઉપર. શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત, શ્રી ગોપેશ્વરજી પ્રભુ રચિત શબ્દાર્થ અને વિવેચનથી જે 41 શિક્ષાપત્રો પ્રગટ થયા છે, એમાં વૈષ્ણવોને કોઈ પણ સમાધાન જોઈતું હોય તો સહજતાથી પ્રાપ્ત થઈ જાય છે. અને એ શિક્ષાપત્રોનો એક વખત પાઠ કરવાથી એ પોતે પણ ઠાકોરજી મારી ભાવને, મારી દીનતાને અંગીકાર કરી રહ્યા છે. અને એ શ્રી ગુસાઈજી અને શ્રી વલ્લભના ચરિત્રો જો શિક્ષાપત્રમાં આજ્ઞા કર્યા પ્રમાણે 84,252 વૈષ્ણવો જો એ વાંચવા લાગે તો એને ચમત્કારિક અનુભવ થવા લાગે છે કે જાણે કે શ્રી ગુસાઈજી મારી પર કૃપા કરી રહ્યા છે. વાંચતા વાંચતા, શ્રવણ કરતા કરતા આવો લાભ, એનો ભાવ બધો અહીંયા શિક્ષાપત્રમાં ભરેલો છે. 22મા પત્રમાં 3જો શ્લોક શબ્દાર્થ. હરિકૃષ્ણ નામના વૈષ્ણવ પર પ્રથમની માફક વિશેષથી સ્નેહ રાખજો, અને તેવાના સંગમાં સ્નેહ સહિત વાર્તા આપણા પ્રયત્નથી નિશ્ચય કરવી, અથવા તેવી સ્નેહ સહિત વાર્તા પણ કરવી. હવે આ કાઉન્સવાળું છોડી દઉં છું. હવે આ જે શબ્દાર્થ છે એમાં આ થોડી અંદર એમની અંગત વાત છે, પણ જો સમજવું હોય તો એટલું સમજી શકાય
આ હરિકૃષ્ણ નામનો એક વૈષ્ણવ છે અને એ વૈષ્ણવની પર કંઈક ગોપેશ્વરજી પ્રભુને અપ્રસન્નતા થઈ હશે, એટલે એ હરિકૃષ્ણ ઉપર હવે કૃપા દ્રષ્ટિથી નથી જોતા ગોપેશ્વરજી, પણ આપના મોટા જે દાદાભાઈ છે એ સાક્ષાત હરિરાયજી મહાપ્રભુજી છે, એટલે આપે એવી આજ્ઞા કરી કે હરિકૃષ્ણ નામના વૈષ્ણવ ઉપર પ્રથમની માફક વિશેષથી સ્નેહ રાખજો અને તેવાના સંગમાં સ્નેહ સહિત વાર્તા આપણા પ્રયત્નથી નિશ્ચય કરવી. જોયું, આ પણ વૈષ્ણવથી જ કરાવવાની કીધી. વલ્લભકુલ બાલક મને બતાવજો 41 પાત્રોમાંથી કે જ્યાં હરિરાયજી આજ્ઞા કરી કે તમે ફલાણા વલ્લભકુલ બાલકથી સ્નેહ સહિત વાર્તા કરી દો નિશ્ચયથી. આવું ક્યાંય લખેલું નથી આવતું. અને જો સ્નેહ સહિત વાર્તા આપણા પ્રયત્નથી નિશ્ચય કરવી, આપણા એટલે વલ્લભકુલ બાલકના પોતાના પ્રયત્નથી નિશ્ચય કરવી, એટલે કે વાર્તા કરે એવું આપણે વર્તન કરવું, એવું બોલવું. વિનંતી ના આવે. વલ્લભકુલ બાલક વિનંતી ના કરે ક્યારેય પણ, કારણ કે એમનું એ દરજ્જો છે, પણ એમણે પ્રયત્ન જરૂર કરવો કે જેથી, જેમ કે કુંભનદાસજીને ગોકુલનાથજીએ કહ્યું કે તમને આ પ્રસંગ વિશે કંઈ જાણો છો કે જેમાં ઠાકોરજીએ સેવા કરી હોય સ્વામિનીજીની, આમ કરીને વાર્તાનો અંદરનો ભાવ જાણવા માટેનો પ્રયત્ન સામેથી કર્યો. એટલે કુંભનદાસજીએ કહ્યું કે હા હા કૃપાનાથ, એક વખત સ્વામિનીજીના એક એક વાળમાં મોતી પરોવેલા ઠાકોરજી, એ લીલા હું તમને કહું છું. આ રીતે વિવેચનમાં શ્રી હરિરાયજી કહે છે, હરિકૃષ્ણ નામના જે પરમ વૈષ્ણવ છે તેમના પર પ્રથમની માફક સ્નેહ રાખજો. એવા પુષ્ટિમાર્ગીય તાદશી વૈષ્ણવ હોય તેની સાથે ગોષ્ઠી પ્રયત્ન કરીને કરવી, તેમને મળીને પુષ્ટિમાર્ગનો ભાવ વિચારવો, ત્યારે હૃદયમાં ભગવદ ભાવ અચલ થાય. તેથી ભગવદીઓનો સંગ અવશ્ય કરવો. આ તો પરાકાષ્ઠા છે. ત્રીજા શ્લોકમાં તો શિક્ષાપત્રનો 22મો આ ત્રીજો શ્લોક એમાં પરાકાષ્ઠા છે. એમાં તો સ્પષ્ટ જ કહી દીધું હરિરાયજીએ કે પુષ્ટિ માર્ગીય તાદશી વૈષ્ણવ હોય તેની સાથે ગોષ્ઠી પ્રયત્ન કરીને કરવી, એટલે કે સામેથી વાતાવરણ એવું ઊભું કરવું ને એવું વાતોમાં વાત પૂછી લેવી કે જેથી એ પુષ્ટિ માર્ગીયનો ભાવ આપણને એ કહેવા લાગે કે પુષ્ટિ માર્ગનો તો આ ભાવ છે. ત્યારે હૃદયમાં, અને એના બોલ્યા પછી વલ્લભકુલ બાલકના કર્ણમાં ગયા પછી ત્યારે હૃદયમાં ભગવદ ભાવ અચલ થાય. તેથી ભગવદીઓનો સંગ અવશ્ય કરવો. આનો ભાવ સમજવા માટે બહુ મોટી મોટી વાતો નહીં કરું, પણ મારી પાસે પ્રમાણ છે આનું, અને એ પ્રમાણ આવશે જ્યારે મેં કહ્યું એમ સ્વવંશ સ્થાપિત સ્વમહાત્મ્ય કરીને પછી સ્મયાપહ નામ છે, એમાં આનું પ્રમાણ છુપાયેલું છે કે શા માટે હરિવંશજીએ પણ હરિરાયજીએ પણ ગોપેશ્વરજીને આવી આજ્ઞા કરી કે વૈષ્ણવ પાસેથી પુષ્ટિમાર્ગનો ભાવ સાંભળવો. શા માટે? જવાબ બહુ સરળ છે. પ્રમાણ સાથે કહું છું કે શ્રી ગુસાઈજીએ શા માટે આ પૂર્ણ પુરુષોત્તમ છો, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય યુક્ત હોવા છતાં, જ્યાં અક્કાજીને પૂછ્યું કે મા ઇલમમાં ગરુજીને પૂછ્યું, મહાલક્ષ્મી બહુજીને પૂછ્યું માતૃશ્રીને કે મારે પુષ્ટિ માર્ગનો જે ગ્રંથ છે જે એ મારે જાણવો હોય તો ક્યાં જવાનું, શું આજ્ઞા છે? તો કહ્યું કે હા, દમલાજી પાસે જાઓ. તો દમલાજી પાસે આવ્યા અને શ્રવણ કર્યું. આ જે પ્રસંગ છે એ જ પ્રસંગનું પુનરાવર્તન અહીંયા હરિરાયજીએ કર્યું છે કે તમારે વૈષ્ણવ પાસે જવાનું. તો છે શું આ વાત? તો વાત બીજી કંઈ જ નથી. સ્મયાપહ નામમાં કહ્યું છે કે જે વલ્લભકુલ બાલકો છે એ લલિતા વિશાખાથી પ્રગટ થયેલા યુથોમાંથી એમનું પ્રાગટ્ય છે. બિલકુલ છૂટું પાડી દીધું છે. એટલે લલિતાજી એ દામોદરદાસ સરસાનીજી છે. એટલે દામોદરદાસ સરસાનીજી અને લલિતાજી એ યુથોના મેન થયા. આ બધા એમાંથી પ્રગટ થયા છે. એટલે લલિતાજી એ સર્વે સર્વા થયા. કોના? આ જે વલ્લભકુલ બાળકો બિરાજી રહ્યા છે એના. એટલે એમણે એમને રિસ્પેક્ટ આપવું પડે, કારણ કે લલિતાજીથી પ્રાગટ્ય છે ને એમનું. એટલા માટે ગુસાઈજી આ લીલા કરીને સિદ્ધ કર્યું કે બાળકો, મારા આવનારા વંશજ બાળકો, તમે પણ તમારે કંઈ પણ પુષ્ટિમાર્ગીય ભાવ જાણવો હોય તો તમારે પણ
આ દમલાજી જે હૃદયમાં બિરાજી રહ્યા છે એ વૈષ્ણવોથી ગોષ્ઠી કરજો. અને એટલે હરિરાયજીએ આપ આજ્ઞા કરી ગોપેશ્વરજીને, ના કહ્યું કે વલ્લભકુલ બાળકો પાસે જાઓ, પણ સ્પષ્ટ કહ્યું કે તમે વૈષ્ણવને આવી રીતે ભાવ વિચારજો, ત્યારે હૃદયમાં ભગવદ ભાવ અચલ થશે. તેથી ભગવદીયનો સંગ અવશ્ય કરવો. જ્યારે એનાથી ઉલટું છે, મારી સાથે તો એટલા પ્રહારો થાય છે, આચાર્ય બાળકો એટલા પ્રહારો કરે છે શબ્દોના. એક જણ તો પ્રત્યક્ષ કરે છે કે તમે આવો સત્સંગ કરાવો છો એટલે લોકોની આવી રીતે દશા થઈ ગઈ છે. કોઈ કેવો ચર્ચાયો પ્રશ્ન કે આ આવી રીતે આને વૃંદાવન જઈને વાસ કરવો છે અને આવી રીતે ઘરમાં કલેશ થયો છે, એવો કંઈક પ્રશ્ન ઊભો થયો. એમાં એમનો પ્રશ્ન તો જુદા કારણથી થયો છે. કારણ પણ ત્યાં સ્પષ્ટ કીધું એમણે કે આ કારણથી આવું સાંભળ્યા પછી, આ સપ્તાહની અંદર 7 દિવસ આ સાંભળ્યા પછી, વલ્લભકુલ બાલકથી સાંભળ્યા પછી અમારા ઘરમાં આ પ્રશ્ન થયો છે. તો એમનું કારણ રજૂ કર્યા છતાં પણ બાળકે તો મને જ કીધું કે આ તમે આવા નવા સત્સંગો કરાવો છો ને એટલે આવું થાય છે. આવો પ્રત્યક્ષ પ્રહાર મેં ઝીલ્યો છે હજી હમણે. અને 2-4 એકાદશી પહેલાં મને જે બીજો સૌથી વધારે સર્ચ થાય છે એમણે એવો પ્રહાર કર્યો વચનામૃતમાં એકાદશીમાં આજે, કે આજકાલ આ બધા પડીકાઓ સત્સંગ કરાવતા થઈ ગયા છે, એમના સત્સંગ તમારે સાંભળવા છે કે તમારે અમારા સાંભળવા છે, એમને આ રીતે કહ્યું. અને વૈષ્ણવ હૃદય સમ્રાટે એમણે મને આ રીતે કહ્યું હજી યસ્ટરડે, 24 કલાક નથી થયા. એટલે આ હરિરાયજી જે કહે છે એમાં તો કંઈ જુદું છે. હવે આ જે પત્રો અહીંયા જે શ્લોક વિરામ થયો, 2 શ્લોક બાકી રહ્યા, 4 અને 5, એ આવતીકાલે આવશે. ડરવાઈ લે ગોરી રંગ ફાગુન આયો રે, આયો રે આયો રે ફાગુન આયો રે. એક જ લઈશ, વધારેની સમય નથી. જોબન 4 દિના કો મેલો, જોબન 4 દિના કો મેલો, झटपट अपनो घूंघट खोलो, झटपट अपनो घूंघट खोलो, अब आवे अति आनंद फागुन आयो रे, बड़े भागते फागुन आयो, रसियो सज धज के घर आयो, हम नाचे तेरे संग फागुन आयो रे, आयो रे आयो रे फागुन आयो रे, डरवाई ले गोरी रंग फागुन आयो रे. દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો, श्री वल्लभ नख चंद्र छटा बिन, सब जग माजू अधेरो, साधन और नहीं आकली में, जासो होय निवेरो, सूर कहाँ कहे द्विविध आंधरो, बिना मूल को चेरो. श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, वसंत बिहारी लाल की जय, होली के रसिया की जय हो.